ગુજરાતના એડમિનિસ્ટ્રેશનમાં એક કાળો દિવસ કહી શકાય. કલેક્ટર મહીસાગરે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં દલિત સમાજ, આદિવાસી સમાજના માણસોને ખૂબ જ ખરાબ શબ્દો વાપર્યા. ચપ્પલ से मार खाने के लायक है, હરામી સાલા. હરામી એટલે બાસ્ટર્ડ. એક કલેક્ટરના મોઢે, તે પણ એક સ્ત્રીના મોઢે આવા શબ્દો શોભા દે? સ્ત્રીના પેટે જન્મેલું બાળક અનોરસ હોય એને બાસ્ટર્ડ કહેવાય, હરામી કહેવાય. એક સ્ત્રી જ આ પ્રકારના શબ્દો વાપરે એ કેટલું યોગ્ય? એની પછી અટકતા નથી. વકીલ વર્ગને પણ ચપ્પલથી માર ખાવાને લાયક, અનપઢ આવા શબ્દો વાપરે છે. કેટલી હદે ગુજરાતના સરકારી અધિકારીઓને આ પ્રકારની ભાષાનો દુરુપયોગ કરવાનો અધિકાર છે? કોઈ પણ ક્રિમિનલ પણ જો સરકારી કાર્યક્રમમાં સરકારી અધિકારી પાસે પોતાની તકલીફની રજૂઆત કરવા જાય તો એનો ક્રિમિનલ ઇતિહાસ નથી જોવામાં આવતો, એની ફરિયાદ જોવી જોઈએ. એ મને ધમકી આપી ગયો, એમની પાસે છે જગ્યા. કોઈ માણસ કોઈ પણ સરકારી અધિકારીને ધમકી આપે જાહેરમાં તો એની ફરિયાદ કરી શકાય. પરંતુ આ પ્રકારની ભાષાનો પ્રયોગ એ પણ એક પબ્લિક પ્લેટફોર્મ પરથી કલેક્ટર કક્ષાના માણસ કરે, આવા અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ. એડવોકેટ્સ કેર સોસાયટી જે છેલ્લા 3 વર્ષથી અસ્તિત્વમાં છે અને વકીલોના પ્રશ્નો માટે વાચા આપે છે, એ આ પ્રકારની વકીલો વિરુદ્ધની ભાષાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. અને અમે ત્યાં સુધી આ પ્રશ્નને લઈ જઈશું જ્યાં સુધી સસ્પેન્ડ કરી અને ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કરવામાં ન આવે. જે પ્રકારે વકીલોની માતૃ સંસ્થાએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છે, વકીલોનો પ્રશ્ન ઉઠાવી રહ્યા છો, તમારા તરફથી કોઈ રજૂઆત કરવામાં આવશે? કોઈ માંગ? બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પણ અમે આ બાબતે પત્ર લખીશું કે ભાઈ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એ ગુજરાતના તમામ વકીલોની માતૃ સંસ્થા છે. તેને પણ વકીલો વિશે જે અભદ્ર ભાષાનો પ્રયોગ થયો છે તેને સખત શબ્દોમાં વખોડી કાઢવી જોઈએ. ઇનફેક્ટ 2 દિવસ પહેલાં બાર કાઉન્સિલના ચેરમેન જે પટેલ સાહેબે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને તમે જ બધા હતા લગભગ, અને એવું કહ્યું કે પોલીસ કે કોઈ પણ અધિકારીઓ વકીલો વિશે જે પ્રકારે ગેરવર્તન કરે છે, કે સરકારી અધિકારીઓ જે રીતે ખરાબ વર્તન કરે છે તે તાત્કાલિક રોકાવવું જોઈએ. અને તે લોકોએ એ રજૂઆત કરી છે. હું એવું માનું છું કે આ પ્રસંગ પણ તે વસ્તુનો ભાગ બની રહે તે જોવા માટે અમે એમને રજૂઆત કરીશું અને રજૂઆત વિશે તમને લોકોને જાણ પણ કરીશું. જરૂર પડે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આની પિટિશન કરીશું એડવોકેટ્સ કેર સોસાયટી તરફથી. પરંતુ જો સરકાર આ વસ્તુને ગંભીરતાથી સાંભળે, જુએ અને પોતાની જવાબદારી સમજે તો આ પ્રકારના આઈએએસ ઓફિસરો આ પ્રકારની છૂટ લેતા અટકે તે માટે પણ દાખલો બેસાડવા આને સસ્પેન્ડ કરી અને એ બેનની સામે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીની પૂરી તક આપી યોગ્ય વકીલ જો એમને રોકવાની જરૂર પડે તો વકીલ આલમ એમાં પાછો નહીં પડે. ભલે વકીલોને ચપ્પલથી મારવા પડે, પણ આમને એક સબક શીખવાડવા માટે જેમ વકીલ સામેથી આવે એમ એને વકીલ તરીકે લાભ પણ મળશે. સાહેબ, જે ભૂતકાળમાં પણ ધારાસભ્યોએ મહીસાગર પોલીસ વડાને રજૂઆત કરી હતી, અરજી પણ ફરિયાદ પણ નોંધાવા ગયા હતા, અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું એક્શન લેવામાં આવ્યું નથી. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પોલીસ પ્રશાસન ઉપર અપેક્ષા લાગે છે કે થઈ શકશે? કદાચ આ જે સરકાર છે, એક સરકારની માનસિકતા છે કે આદિવાસી, દલિત એ પ્રકારના એટ્રોસિટી એક્ટ બાબતના આ સરકારના નિવેદનો છે એ જોતાં લાગે છે કે કદાચ અંદર ખાનેથી સરકાર આ પ્રકારના અધિકારીને સપોર્ટ પણ કરતી હોય. પરંતુ સરકાર એક ધર્મનિરપેક્ષ સરકાર છે, સેક્યુલર છે અને જાતિ અને બધાની ઉપરવટ જઈ અને સમાજ માટે કામ કરવાનું છે. મને તો એ સમજાતું નથી કે શા માટે સરકાર એવું ડિક્લેર નથી કરતી કે ધર્મ તો ભારતીય લખવો જોઈએ અને જાતિ તો મનુષ્ય લખવી જોઈએ. એ કાયદો કેમ નથી લાવતો? આ હતા હાઈકોર્ટના સિનિયર એડવોકેટ. તેમના મામલે પત્રકાર પરિષદ યોજીને આઈએએસ નેહા કુમારીએ જે શબ્દનો ઉપયોગ વકીલો માટે પણ કર્યો છે તેને લઈને તેમણે આ ઘટનાને વખોડી છે. એટલું નહીં, તેમણે કહ્યું છે કે જો પોલીસ આ મામલામાં ફરિયાદ નહીં નોંધે તો તેઓ ગુજરાત હાઈકોર્ટમાં નેહા કુમારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે.